આ તમે જોઈ રહ્યા છો તે ભાવનગર સોમનાથ હાઈવેના દ્રશ્યો છે। ઉમણી આવદરથી આગળ 15 થી 20 ગામો આવેલા છે। તે લોકોને મહુવા જવા માટે કોઈ યોગ્ય પોઈન્ટ આપવામાં નથી આવેલ અને આવું સારો વિકાસ ભાજપ સરકારે કરેલ છે। જેને મહુવા જવું હોય એને 1 કિલોમીટર આગળ યુટર્ન ગણપતિ મંદિર સુધી લેવા જવું પડે છે અને પછી એ લોકો મહુવા જઈ શકે છે। મહુવાથી આવતા ઉમણી આવદરની નળમાંથી જે લોકો ભાવનગર સાઈડ જવું હોય એને હાઈવેમાં ચડવા માટે નેસવડ ચોકડી 3 કિલોમીટર આગળ જવું પડે છે અને જો ભૂલથી એ લોકો એ બ્રિજ ચડી જાય તો એને વિક્ટર રોડ સુધી જવું પડે છે। એવો કોઈ યોગ્ય પોઈન્ટ આપવામાં આવેલ નથી। આવો સારું બુદ્ધિનું પ્રદર્શન કરેલું છે ભાજપ સરકારમાં। અને જે લોકો મહુવા આવે છે અને મહુવા માર્કેટિંગ યાર્ડ હોય તો એને વેચાણ કરવા માટે ડુંગળી મગફળી એવા લોકો આવે છે વેચાણ કરવા, ખેડૂતો એને આવી રીતે જીવના જોખમે રોડ ક્રોસ કરી અને જવા માટે મજબૂર કરેલ છે અને 10 થી 15 લોકોના જીવ પણ ગયેલા છે। તો આવો સારો વિકાસ આપણા ભાજપ સરકારના રાજમાં થાય છે। તો ગૃહમંત્રીઓને અને જે ભાજપ સરકાર છે એને એટલી વિનંતી કે એકવાર તમે ગામડામાં આવી અને જોવો તો તમારા નામે આવો સારો વિકાસ થાય છે અને પછી બીજી બધી ફાકા ફોજદારી કરો। આમ માણસો છે તમને મત તો આપી દે છે પણ એને જે સામાન્ય જરૂરિયાતો છે એ તો પૂરી કરો। જે ઉમણી આવદરથી 20 ગામો છે, જે 25 થી 30 કિલોમીટર રોડ છે, તે બધા લોકો અત્યારે હાલ પરેશાન છે।